શ્રી વલ્લભાધીશ કી જય। આજે મોતીની આરસી કેવી રીતે ભરવી તે પ્રકાર જોઈશું। સૌ પ્રથમ તો આપણે એમાં એક કાચ જોઈશે। આ રીતે ચોરસ કાચ છે। હવે એની પાછળનો જે ભાગ છે એમાં મેં ફેવિકોલથી રેડ કલરનું વેલ્વેટ લગાવી દીધું છે, મખમલ નહીં। આપ ચાહો તો મખમલ પણ લગાવી શકો, આ વેલ્વેટ છે। અને આ કાચ માર્કેટની અંદર રેડી જ મળતા હોય છે પ્લાસ્ટિકની ફ્રેમમાં, જેને મેં પ્લાસ્ટિકની ફ્રેમને તોડી અને કાઢી નાખી છે અને અંદરનો ખાલી કાચનો જ મેં યુઝ કર્યો છે। હવે આપણે અહીં ચારે બાજુ મોતી ભરવાના છે, આગળ અને પાછળની બાજુમાં। તો એ પ્રકાર જોઈએ। એના માટે આપણને વ્હાઇટ કલરના મોતી મેં લીધા છે, કેમ કે મોટી થોડી આરસી છે એટલે મોટા મોતી લીધા છે। નાની આરસી હોય તો ઝીણા મોતી લેવાના। ઝીણા મોતી જો આપણે લઈશું તો આ મોટી આરસીમાં અહીંથી આટલે સુધી આવવામાં બહુ બધી વાર લાગશે, અને મોટા મોતી હશે તો ફટાફટ થઈ જશે અને સોહાશે એનામાં। હવે એક દોરામાં બંને બાજુ સોય પરોવવાની છે। હવે આપણે જોઈએ આ સૌ પ્રથમ તો આપણે 3 મોતી પરોવી દઈએ છીએ। જેમ આપણે આગળ ઓઢણી જોઈ હતી, મોરા અને ઓઢણી, એ જ રીતે કરવાનું છે। અને હવે શું કરવાનું, એ કામ અને એ કામ બંને આ રીતે સામ સામે પરોવવાના છે। આવું બનશે। બસ એ હવે 3 નથી પરોવવાના। હવે તો શું કરવાનું છે, બંને બાજુ એક એક પરોવવાનું અને એક આડું પરોવવાનું। બસ એમ કરતાં એવું સીધી સીધી લાઈન આગળ લાવતા જવાની છે। કેટલે સુધી, અહીંથી અહીંયા સુધીનો માપ કરી લેવાનું। હમણાં હું ભરી દઉં છું। દેખો, એક અહીં, એક અહીં અને એક આડો। મોટા મોટી છે એટલે ફટાફટ થઈ જશે। કેટલો માપ કરવાનો છે, અહીંથી આ રીતે માપી લેવાનું। જુઓ, આટલું અહીંયા થઈ જશે। હવે શું કરવાનું, અહીંયા આપણે ગાંઠ મારી લેવાની છે। હવે માપ થઈ ગયો આટલો। આ જે દોરો છે એને આપણે કટ કરી લઈએ। આટલું તમારું થઈ ગયું છે। હવે સેકન્ડ સ્ટેપ હવે આગળ કરીએ છીએ। સ્ટેપ કરવા માટે હા, દેખો, કરીને જ બતાવું ને। અહીંયા મૂકશું। હવે આપણે અહીં લાઈન કરવાની છે, અહીંયા 4 બાજુ કવર કરવાની છે। જેમ ફોટો ફ્રેમ હોય એ પ્રકારથી જ આપણે આખું મોતીનું ચોરસ બનાવવાનું છે। તો હવે આપણે આ લાઈનમાં જ અહીં લાઈન કનેક્ટ કરવાની છે। એના માટે આપણે અહીં આ મોતીમાંથી સોય પાસ કરવાની છે, ધ્યાન રાખવાનું। આ જે લાસ્ટમાં ખૂણાવાળો મોતી જે છે એનામાંથી આ રીતે સોય પાસ કરવાની છે। તો શું થશે કે આ લાઈન અહીંયાથી આ પહેલા મોતીમાં નહીં, અહીં બાજુનો જે મોતી છે એટલે આમ કનેક્ટ થશે। અહીં સીધું સીધું નહીં લેવાનું, નહીં તો આગળ જતું રહેશે। હવે આપણે શું કરવાનું, અહીંયા તો એક મોતી આપણને પરોવેલો મળી જ ગયો, એટલે બંને સોયમાં એક એક મોતી લઈ લેવાનો છે। ત્યાં આપણને ઓલરેડી એક મળી ગયો છે એટલે હવે આપણે બંનેમાં એક એક લીધો મોતી। હવે આપણે આડો પરોવવાનો છે એક। બસ હવે આ લાઈન કન્ટિન્યુ થઈ જશે, એટલે જેમ આપણે આગળ કરતા હતા એમ જ હવે કન્ટિન્યુ કરવાનું છે। આ ફર્સ્ટ સ્ટેપ જ એવું હતું કે અહીંયા આપણને મોતી, હવે આ લાઈન કન્ટિન્યુ થઈ છે એટલે બસ હવે શું કરવાનું કે એ કંઈ લેવાનું, એ કંઈ જેમ આગળ કર્યું આ એવી જ રીતે કરવાનું છે।
કાચ તમને કોઈ પણ કોસ્મેટિકની દુકાન ઉપર મળી જશે, નાની મોટી બધી સાઈઝના મળી જાય છે. હવે એ જ રીતે કેટલે સુધી લાવવાનું છે? અહીં સુધી લાવવાનું છે. અહીં સુધી આવી જાય એટલે આને પણ આપણે ગાંઠ મારી દેવાની છે અને દોરો તોડી દેવાનો છે. હવે આ એલ આકારનું થઈ ગયું છે. હવે આપણે આને અહીં લઈ જવાનું છે. એના માટે આ મોતી નહીં પણ આ જે મોતી છે એમાં સોય પાસ કરવાની છે. બરાબર છે. જો તમને આવું ભરતા ન આવડે, હવે પેલા મોતી મળે છે, ચોંટાડવાના આવે છે મોતી, ઉપરથી ગોળ હોય ને નીચેથી ફ્લેટ ચપટા હોય, આમ મૂકીને ચોંટાડી પણ શકાય. જરૂરી નથી કે તમે આવું ભરો જ. હવે આપણે અહીંયા એક મોતી આપણને ઓલરેડી મળેલો છે એટલે એક અહીં અને એક આ સોયમાં, એમ બે પ્રકારે કરવાનું. અને એક મોતી આપણે આડો લેવાનો છે. બરાબર. હવે બસ હવે એ જ કન્ટિન્યુ રાખવાની છે કે એક અહીં મોતી અને એક આડો, એમ કરતાં કરતાં અહીં સુધી લઈ આવવાનું છે. અહીં સુધી આવી ગયું છે. આ કેવી રીતે થઈ ગયું છે ને કે આમ જે વૈષ્ણવને મોતીની પીઠિકા ભરવી હોય તો આ રીતે થોડું બ્રોડ તમારા ઠાકોરજીની લાકડાની જે પીઠિકા તમે ચોખંડી કરાવી રાખો અથવા પુઠ્ઠાની કરી દો અને એની ઉપર લાલ વેલ્વેટ લગાવી દો અને આ રીતે આવું ને આવું કરીને એના ઉપર આમ ચોંટાડી દેશો અને આજુબાજુ જગ્યા જો વધે તો પતલી પતલી તોય લગાવી દો અથવા નહીં લગાવો તો પણ ચાલશે. તો એ મોતીની પીઠિકા થઈ જશે. હવે આ થઈ ગયું છે એટલે આપણે અહીંયા પણ એને ગાંઠ મારી દઈએ છીએ. હવે આગળની લાઈન આમ કનેક્ટ કરવાની છે. એના માટે આપણે આ નહીં, અહીંનું જે મોતી હોય ને હંમેશા એમાંથી સોય પાસ કરવાની. બરાબર છે. હવે આ કઈ રીતે કનેક્ટ થશે કે આ ચોરસ બની જશે. હવે અહીંયા પણ એક મોતી આપણને છે એટલે એક અહીં અને એક આડો એમ લેવાનું છે. દરેક વખતે એક જ સરખી પ્રોસેસ હોય છે. રાઈટ. અહીં સુધી લઈ આવો પછી બતાવું. હવે આ થઈ ગયું છે. હવે આ તમારે માપવાનું કઈ રીતે જુઓ. આ જે છે એ અહીં આપણે આમ કનેક્ટ કરશું તો પછી કદાચ અહીં ઇનકેસ વધઘટ થઈ જાય તો કેવી રીતે માપવાનું? 1 2 3 4 5 6 7 8 ને 9 મોતી અંદરના આમ થાય છે તો અહીં 1 2 3 4 5 6 7 8 અને 9 એમ થઈ જશે. બરાબર. એ રીતે ગણી લેવાનું. પછી શું કરવાનું? જુઓ અહીંયા હવે આપણે અહીં કનેક્ટ કરવાનું છે આમ. એટલે શું થશે કે આ ચોરસ બંધ થઈ જશે. ઉપરનામાં નહીં, અહીંયા જે આડો આવે છે ને એમાં, ઉપરનું નહીં, ઉપરનું અલગ. આમાં આપણે સામસામે સોય પાસ કરી દેવાની આ રીતે. પછી આમ તમે ખેંચશો ને તો આ ચોરસ થઈ જશે. હવે ઘણા ચિત્રજીમાં આવી રીતે વસ્ત્ર ધરતા હોય છે મોતીનું. આમ તો ઉષ્ણકાલમાં ચિત્રજીમાં વસ્ત્ર ખાલી શ્રીઅંગ ના જ આવે, ફ્રેમ ઉપર તો ન જ આવે. એને ઠાડા વસ્ત્રના ભાવથી આપણે ધરીએ ને એટલે એ ઠાડા વસ્ત્ર ન આવે, પણ ઘણા મોતીના ધરતા હોય છે. તો આવી રીતે આ વસ્ત્ર સીવી દેવાનું મલમલનું અને આવું ચોરસ કરીને આગળના ભાગમાં લગાવી દેશો તો મોતીનું વસ્ત્ર થઈ જશે. આ રીતે 3 થી 4 ગાંઠ મારી દેવાની અને પછી દોરો કટ કરી દેવાનો. અને દોરો થોડો જોવાય તો વાંધો નથી, આપણે એ દોરાવાળો ભાગ પાછળની બાજુ ચોંટાડી દઈશું એટલે દેખાશે નહીં. બરાબર. હવે આને કટ કરી દઈએ. અહીંયા આ દોરો તો થોડો દેખાશે. અને હવે શું કરવાનું જુઓ, આપણે આમ ઊંધું ચોંટાડી દઈશું એટલે દોરો નહીં દેખાય.
આ પૂર્ણ પરફેક્ટ અહીંનું એન્ડ થઈ ગયું છે, બરાબર. એવું ને એવું સેમ આગળના ભાગનું કરવાનું છે, તો હું એટલું રેડી કરી રાખું, પછી બતાવું. પ્રકારથી એ જ માપનું 2 બનાવવાના, એક આગળ લગાવવા અને એક પાછળ લગાવવા, બંને એક સરખા જ કરવાના છે, બરાબર. હવે આપણે આને શું કરવાનું છે, અહીંયા ચોંટાડવાનું છે. એના માટે આપણે ફેવી બોન્ડ વાપરશું. ફેવિકોલ નહીં, ફેવિક્વિક નહીં, ફેવી બોન્ડથી સરસ ચોંટી જશે. તો આપણે એને અહીંયા 4 બાજુ ચોંટાડી દઈએ આ રીતે. બહુ અંદરની સાઈડ નહીં અને બહુ બહારની સાઈડ નહીં, એ રીતે લગાવવાનું છે. આ મોતી સેજ એટલે કે બહાર આવવા દેવાના, કેમ કે આપણે અહીંયા આજુબાજુ બી હજુ વર્ક કરવાનું છે, એટલે એનામાં આપણે કનેક્ટ કરવાની છે સોય, એટલે એના માટે આ રીતે. હવે એને થોડીક વાર સુકાવા દેવું પડશે. એ જ પ્રકારથી આપણે અહીં આગળ પણ ચોંટાડવાનું છે.